આજે રાજકોટમાં સુગમ સોસાયટી બુદ્ધ વિહારમાં 5 દિવસનો સંસ્કૃત અને ઐતિહાસિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બુદ્ધ પૂર્ણિમાને ઉપલક્ષમાં. તો 23 તારીખે બુદ્ધ પૂર્ણિમા છે. હું સમસ્ત ભારત બંધુઓના સુખી જીવનની મંગલ કામનાની સાથે સાથે બુદ્ધ પૂર્ણિમાની મંગલ કામના આપું છું. ઈસવીસન પૂર્વ 563 બોધિસત્વ રાજકુમાર સિદ્ધાર્થનો લુંબિની વન, જે હાલમાં નેપાળમાં આવેલ છે, અને લુંબિની વનની અંદર બોધિસત્વ રાજકુમાર સિદ્ધાર્થનો જન્મ થયો. ત્યારબાદ 35 વર્ષની ઉંમરે બોધિસત્વ રાજકુમાર સિદ્ધાર્થને બોધિ પ્રાપ્તિ થઈ. તે બિહારની અંદર ગયા નામની સિટીથી 15 કિલોમીટર દૂર નિરંજના નામની નદીની કાંઠા ઉપર પીપળના વૃક્ષ નીચે બોધિ પ્રાપ્તિ થઈ. અને ત્રીજી ઘટના, 45 વર્ષ સુધી આમ લોકોની વચ્ચે રહી અને એક આદર્શ માનવ કઈ રીતે બને, આદર્શ માનવ બની અને પોતાનું કલ્યાણ કઈ રીતે કરી શકે તે જીવન જીવવાની કળા કરુણાના સાગર તથાગત બુદ્ધ 45 વર્ષ સુધી આમ લોકોની વચ્ચે રહી અને એને જીવન જીવવાની કળા પ્રદાન કરતા રહ્યા. અને 80 વર્ષની ઉંમરે ઉત્તર પ્રદેશમાં ગોરખપુરથી 40 કિલોમીટર દૂર કૃષિનારામાં સાલ વૃક્ષની નીચે કરુણાના સાગર તથાગત બુદ્ધ મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું. તો વૈશાખ મહિનાની જે પૂનમ છે તેને ત્રિગુણી પૂર્ણિમા કહેવામાં આવે છે, જેને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે. અને પૂરી દુનિયાની અંદર જ્યાં જ્યાં બૌદ્ધ સમાજ છે એ પૂરા ઉત્સાહથી અને શ્રદ્ધાથી બુદ્ધ પૂર્ણિમા મનાવે છે. આજે ભારતમાં પણ સમસ્ત રાજ્યોની અંદર સમસ્ત નાગરિકો તથાગત બુદ્ધના ગુણોને યાદ કરી અને પોતાના જીવનને સુંદર બનાવવાનો પ્રયાસ કરે છે. મેં બસ એ જ આપણે વાત કરી કે જે બોધિસત્વ રાજકુમાર સિદ્ધાર્થનો જન્મ તે પણ વૈશાખ મહિનાની પૂનમે, ત્યારબાદ બોધિસત્વ રાજકુમાર સિદ્ધાર્થને બોધિ પ્રાપ્તિ થઈ તે પણ આજનો દિવસ એટલે કે વૈશાખ મહિનાની પૂનમે. અને ત્યારબાદ જે કૃષિનારામાં તથાગત બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું તે પણ આજનો દિવસ એટલે કે વૈશાખ મહિનાની પૂનમે. એટલા માટે લોકો બડા ઉત્સાહ અને શ્રદ્ધાથી વૈશાખ મહિનાની પૂનમને બુદ્ધ પૂર્ણિમા ને નિમિત્તે એને બડી ઉત્સાહ અને શ્રદ્ધાથી મનાવે છે. અમારા દેશની, અમારા ભારતની વિરાસત છે, સંસ્કૃતિ છે, સભ્યતા છે. અને માનવનું જો દુઃખ છે તો દુઃખનું કારણ છે, અને દુઃખના નિવારણ માટે તથાગત બુદ્ધે જો ઉપદેશ આપ્યો છે, અને કોઈ પણ માનવ અગર 5 શીલનું પાલન કરે તો પોતાના જીવનને સુંદર, શ્રેષ્ઠ અને સાર્થક બનાવી શકે. એટલા માટે મનાવવામાં આવશે.